दयाल की, श्री नवनीत प्रियाल, गोविंद प्रभु की जय, गिरिधर लाल की, व्रज भूमि की, गौ माता की। વ્રજમાં સવાર ક્યાં પડે છે એ ખબર નથી પડતી અને સાંજ ક્યાં પડે છે નથી ખબર પડતી. અમારે કાઠિયાવાડીમાં એક ઢોળ છે, ઉઈગો એવો આથમો જમનાજીને તીર, ઉઈગો એવો આથમો જમનાજીને તીર. ગોપી સવારે જળ ભરવા યમુના કિનારે આવે છે, મનમાં વિચાર કરતી હોય છે પ્રભુ મળી જાય, એમના મુખારવિંદના દર્શન થઈ જાય, એમની મંદ મંદ મુસ્કાન મળી જાય, એમનો વેણુનો નાદ સંભળાઈ જાય. અને એનાથી વિશેષ એ કે મારું બેડલું મારા પ્રભુ, બોલો તો ખરા, વાહ 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 વાહ. આપણે ઈચ્છીએ છીએ ને કે આપણું બેડું ચડાવે, પણ આપણે ક્યાં બેડું લઈને જઈશ ક્યારે? તો સાંજ સુધી પ્રભુની રાહ જુએ, ઘડીક વાર બેડું ભરે, ઢોળે, ચડાવે, પાછી પગથિયા ચડે, જુએ કે પ્રભુ નથી આવતા તો પાછી નીચે ઉતરે. આમ કરતા સાંજ પડી ત્યારે ઠાકોરજીને એમ થયું કે આ ગોપીને મારો એટલો વિરહ છે કે જો હવે નહીં જાવ તો યમુનાજીમાં કૂદી જશે અને પ્રભુ મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને ગોપીના કાને એવા અથડાયા કે ગોપી ભાન ભૂલી ગઈ અને પ્રભુએ આવીને એનો હાથ પકડ્યો, ગોપી તારું બેડું ચડાવવું જ? ગોપી હા પાડવા ગઈ ત્યાં ઘોડો ને હાંડો બે આગળ વયા ગયા અને ગોપી પ્રભુની સામું જોતી. ગોપીને ખબર નથી કે એનું બેડું આગળ વહી ગયું, પણ પ્રભુને ખબર છે એટલે પ્રભુએ પોતાની દ્રષ્ટિથી એ બેડાને ત્યાં સ્થિર કરી દીધું. અને જ્યારે ગોપીને કીધું લાવ ઘડો, લાવ હાંડો ચડાવવું, ગોપીને ક્યાં ભાન છે કે ક્યાં ઘડો ને ક્યાં હાંડો? ગોપી કોના સ્વરૂપમાં તન્મય થઈ ગઈ? ઠાકોરજીના સ્વરૂપમાં. ઠાકોરજી સમજી ગયા કે આ ગોપી પરણેલી છે, એનો ગોરધન ઘરે આવી ગયો છે, એની સાસુ ઈલાબેન જેવી જબરી છે, એટલે જો નહીં પહોંચે તો ગોપીને ઘરે જવું ભારે પડશે. અને ત્યારે ઠાકોરજીએ પેલો ઘડો ને એ બે ભરી અને ગોપીને કીધું કે હું ચડાવું છું મારી માથે, તું મારા છાયે છાયે આવ, હજી તડકો છે તો તું તો તારી કોમળ કાયા ક્યાંક કરમાઈ ન જાય. તો પ્રભુએ પોતાના માથે બેડું રાખ્યું. ગોપી પ્રભુમાં એવી તન્મય હતી કે પ્રભુએ બેડું ઉંચકું છે એને ખબર નહોતી, એને તો ભાન ભૂલી ગઈ હતી. અને જેવું ઘર આવ્યું એટલે ઠાકોરજીએ માથે બેડું મૂક્યું ત્યારે ગોપીને ખબર પડી કે સવારની સાંજ. સાસુમાએ પૂછ્યું કા કોઈ તને હાંચવી નહીં? તાર પિયર ગઈ હતી બાપા તો પાછી કેમ આવી? પણ આને આ બધું સંભળાતું નહોતું, કારણ કે પ્રભુના મૃદુ મૃદુ અવાજ જેણે સાંભળ્યો હોય, પ્રભુના સ્વરૂપમાં જે લીન હોય, પ્રભુનો જેને સ્પર્શ મળ્યો હોય એને દુનિયાની કાંઈ પડી હોતી. તો એવું આ વ્રજ, એવા આપણે બધા વ્રજમાં આવ્યા છીએ. તો એક કામવનમાં આવ્યા. અહીંયા કેટલા બધા બેઠકજી છે. પેલા કોના છે? ગોવિંદ પ્રભુના, પછી ગિરિરાજજી, પછી વલ્ભાચાર્યજી, પછી ગિરધરજી, પછી ગુસાઈજી, પછી ગોકુળનાથજી. વ્રજની અંદર વલ્લભ ના પધાર્યા હોત, જો વલ્લભનું પ્રાગટ્ય ભૂતલ પર ના થયું હોત તો હું ને તમે અહીંયા બેઠા હોત ખરા? જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. તો એવા આપણે બધાય વ્રજમાં આવ્યા છીએ. મૂળ આપણું વૃંદાવન હોય તો કામવન છે,
અહીંયા જ પ્રભુએ ગૌચારણ લીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, નૌકા વિહાર લીલા, અન્નકૂટ લીલા, વિલાસ લીલા, બધી લીલા અહીં કરી છે. અત્યારનું જે વૃંદાવન છે એ ભૌતિક વૃંદાવન છે. એટલે ત્યાં જુઓ તમે, કશું આપણું નથી, પણ છતાંય આપણે બધે દર્શન કરવા જવાનું. તો અહીંયા વલ્લભના બેઠકનું મહાત્મ્ય. વલ્લભ અહીંયા પધાર્યા એટલે અહીંના ગામ લોકોએ વલ્લભનું સ્વરૂપ જોયું, રૂપ જોયું, એમનું મહાત્મ્ય જોયું. ત્યારે બધાએ વલ્લભને વિનંતી કરી, રાજ અમે વિનંતી કરવા આવ્યા છીએ કે અહીંયા આપ રાત વાસો કરશો. વલ્લભ કે એના માટે તો આવ્યો છું. વલ્લભ કોઈથી બીએ ખરા? જેનાથી ને ભય પણ ભય પામે, બીક પણ બીક પામે એવા આપણા વલ્લભ. એટલે જ આપણને અભય પદનું દાન કોણે આપ્યું છે? વલ્લભે. અભય પદનું દાન એટલે શું મારા વાલા? બ્રહ્મ સંબંધ મંત્ર. 3 દાન: અભય પદ દાન, રાસ દાન અને દાન. હવે કેવી રીતે? શ્રાવણ મહિનામાં શું આવે? શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ. તો એ દિવસે બ્રહ્મ સંબંધના દાન કોને આપ્યા? ગોકુલચંદ્ર માજી પ્રગટ થયા, જેના આપણે દર્શન કરવા જવાના છે. 4 વાગે ઉત્થાપનના દર્શન ખુલે છે અને 4:05 પાછા અનોસર થઈ જાય. એટલે આપણે બધાએ 3:35 અહીંથી ઉઠી જવાનું, નહીતર આપણને ચંદ બાવાના દર્શન થાય નહીં. તો વાત કરતા હતા, ગોકુલચંદ્ર માજી પ્રગટ થયા અને વલ્લભ આમ કરીને બેઠા હતા. એક સમય ચિંતા ચિત્ત આઈ, દેવી કિહિવિધ જાની જાય. આ બધા તો પ્રવાહીમાં ભરી ગયા છે. કોઈ માતામાં માને છે ને કોઈ મહાદેવમાં માને છે ને કોઈ હવે મારાને કેમ શોધવા. આ ચિંતા જોઈને ઠાકોરજીએ કહ્યું, મારા વાલા વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આવ્યા છો, તમે ચિંતા ના કરો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે તમે જીવને આપી મારા હાથમાં જીવ સોંપશો, એનો ક્યારેય હું ત્યાગ કરીશ. ત્યાગ કર્યો હોત તો આપણે બધા અહીંયા હોત? આપણા એકે લખણ એવા નથી કે આપણે હરખા રહીએ, બરાબર ને? પણ છતાંય આપણે વલ્લભના વાલા છીએ. ત્યારે કીધું કે હું 5 દોષ સામો નહીં જાઉં. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ, આ 5 દોષ સમૂહ જોતા નથી. તો વલ્લભ એટલા પ્રસન્ન થયા, પવિત્રા ધારણ કરાવી અને મિશ્રી મુખમાં મૂકી. એ મિશ્રીનો રસ આપણા બધા ઉપર વરસે છે ને, એટલે આપણે અહીંયા આવ્યા. તો શ્રાવણ મહિનામાં અભય પદ દાન, બ્રહ્મ સંબંધ. પછી ભાદરવામાં દાન લીલા આવે કે ન આવે? તો દાનમાં રસનું દાન, એનું અત્યારે વિસ્તરણ નથી કરતી. અને આસો મહિનામાં શરદ પૂનમે રાસનું દાન. તો અભય પદ દાન, પછી રસનું દાન અને રાસનું દાન. હવે આ બધાની સુંદર વાર્તા છે. આપણે બધા સાથે રહેશું ત્યારે આપણે કહેશું. હવે અહીંની લીલા. વલ્લભ અહીંયા પધાર્યા, બધાએ ખૂબ વિનંતી કરી કે મારા વાલા વલ્લભ, અહીંયા રાતના એવો પ્રેત રહે છે કે જે રાતના આવે છે સવારે જીવતા હોતા નથી. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. હવે અહીંયા વલ્લભ તો બિરાઈ જા. હવે કેમ એ પ્રેત થયો તો એની વાર્તા લાંબી છે, ત્યાં બહાર લખેલી છે, વાંચી જોજો. પણ છતાંય હું તમને 2 લીટીમાં કહી દઉં, કારણ કે આપણે પાછું ગોકુલચંદ્ર માજીના દર્શન કરવા જવું છે. એટલે એક રાજા હતો, એણે ગાયોનું દાન આપ્યું. હવે બધા એમ કે આ રાજા જેવા કોઈ નહીં. હવે દાન આપેલી ગાયમાંથી ને એક ગાય છૂટી પડીને આવી અને પાછી ઓલો બ્રાહ્મણ ઝઘડો કે આ ગાય મારે જ જોઈ. રાજાએ કીધું અનેક આપો, મેળ ના પડ્યો અને એમાં જ દાન દીધેલું ગાયનું પાછું લીધું. એટલે પ્રેત થયો. વાત તમે વાંચી લેજો, બહુ લાંબી છે પણ આપણે જવું છે.
તો એ પ્રેતનો ઉદ્ધાર કોઈ દેવતા માતા મહાદેવ કોઈ ના કરી શક્યું. અને આપણા વલ્લભાયા એના માટે જ પધાર્યા હતા. અને કૃષ્ણદાસ મેઘન ધોતીને ખાસી કરતા હતા. અને એ ધોતી ખાસી કરતાં કરતાં એના છાંટા પહેલાં પ્રેત ઉપર ઉડ્યા. અને પ્રેત એકદમ દિવ્ય પુરુષ થઈને વલ્લભના ચરણારવિંદમાં પડીને કે મારા નાથ, કેટલા વર્ષોથી કેટલા જન્મોથી મારું ઉદ્ધાર કરવાનું કોઈનું સામર્થ્ય નહોતું, કોઈ મારી સામું નહોતું જોતું. હું આ યોનિમાં કેવો તરફડું છું, કોઈ મને ઉદ્ધાર કરવા માટે તૈયાર નહોતા. ત્યારે આપણી ધોતીનો એક છેટ ઉડ્યો અને મારું સ્વરૂપ બદલાઈ ગયું. આપણે વૈષ્ણવ નહોતા ત્યારે આપણે કેવા હતા અને અત્યારે આપણે કેવા છીએ એ આપણી જાતે જ આપણે જાણવાનું છે. અહીંયા વલ્લભ સાક્ષાત છે એનો નાનો દાખલો આપીને સત્સંગને વિરામ આપીએ. મધુસૂદન નામ દાસના એક વૈષ્ણવ હતા, ગુસાઈજીના સેવક. એ વાંચ્યું હતું કે 6 મહિના સુધી દૂધ પીને સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરું તો વલ્લભ અવશ્ય મને દર્શન આપે ને આપે જ. હવે એણે તો 6 મહિના સુધી દૂધ પીને સતત સર્વોત્તમ સ્તોત્રના પાઠ કર્યા. અને 6 મહિના પૂરા થયા એટલે રાહ જોવે, હમણાં મારા વલ્લભ પધારશે, હમણાં મારા ઉપર કૃપા કરશે, હમણાં મારા માથે હાથ મૂકશે, હમણાં મને વલ્લભ એમ કહેશે મધુસૂદન દાસ હું તારાથી અતિ પ્રસન્ન છું. ત્યાં ગુસાઈજી પધાર્યા અને પૂછ્યું, મધુસૂદન દાસ પ્રસન્નતામાં છો ને? મધુસૂદન દાસે દંડવત કર્યા, હસ્યા અને કીધું ગુસાઈજીએ કે કેમ? તો કે 6 મહિનાથી હું દૂધ પીને સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરું છું તોય મને વલ્લભના દર્શન થયા નહીં. ત્યારે ગુસાઈજી મંદ મંદ મુસ્કાયા અને રાતના સ્વપ્નમાં આવીને વલ્લભે કહ્યું, એ તું મારા ને ગુસાઈજીમાં ભેદ સમ. ગુસાઈજી પધાર્યા એ તારા 6 મહિના દૂધ પીને જે સર્વોત્તમ સ્તોત્ર કર્યા એનું જ ફળ તને મળ્યું. પણ તું મારા ને ગુસાઈજીમાં ભેદ સમજસ એટલે તને મારા દર્શન થયા નહીં. એહી તેહી એહી ના કછું સંદેહ. તો આપણે પણ જો સુરદાસજી આપણે ચંદ્ર સરોવર પર ગયા ત્યારે દઢઈને ગાયું ત્યારે વલ્લભ નહોતા પધાર્યા. કોણ પધાર્યું હતું? ગુસાઈજી. છતાં એણે ગાયું કે પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન. તો વલ્લભનું બીજું જ સ્વરૂપ નહીં, એ જ સ્વરૂપ આ જ છે. ગુસાઈજી એ જ વલ્લભ અને વલ્લભ એ જ ગુસાઈજી. એનું પ્રગટ પ્રમાણ સર્વોત્તમ સ્તોત્રમાં સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મય સ્મયાપહ. તો આયાની ઘણી બધી લીલાઓ. પણ આપણે કેવું છે, થોડા દિવસ રહેવું છે એટલે સાગરમાં ગાગર ભરવાનું છે. આ શ્રીકુંડનું સરોવર છે અને અહીંયા જે માટી મળે છે વલ્લભકુળના બાળકોને વૈષ્ણવો પણ આ જ માટી વ્રજની લઈ જાય છે. અને આપણે જે સવારે ચરણામૃત લઈએ છીએ એ જ આ જ બધાય લે છે. તો આ માટીનું જે મહાત્મ્ય છે, એકવાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર આમ માટી ખાધી, તમે બધાય જાણો છો. માં ખીજાણા, એ કે દાવને બધાય કે છે તે માટી ખાધી, માટી ખાધી. યશોદાજી ખોલ મોઢું, લે બ્રહ્માંડના દર્શન કરાવ્યા ને ત્યાં બ્રહ્માંડ વિહાર. માં મૂંઝાઈ ગયા કે ક્યાં છું? ઠાકોરજી કે આ મને ભગવાન સમજશે ને તો માનો પ્રેમ નહીં મળે. એટલે ઠાકોરજીએ પાછી યોગ માયાને મોકલી દીધી. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ માટી તો મેં મારી અંદર જે 16,000 બાળકો પૂતનાએ માર્યા હતા એના માટે ખાધા, તો આ માટીનો સ્વાદ મને ના આવ્યો. હવે કોઈનું ધ્યાન નથી તો લાવને જોઈ લઉં કે માટી કેવી લાગે. ચારે બાજુ જોયું, કોઈ દેખાણું નહીં. તો આટલી બધી માટી લઈને મુખમાં મૂકી. આ વૈષ્ણવો, આ વલ્લભકુળ, આ પંડિતો, આ બ્રાહ્મણો, આ બધા આ માટીને કેમ આટલી બધું મહત્વ આપે છે?
मुक्ति कहे गोपाल से मेरी मुक्ति कब होय, जब व्रज रज उड़ मस्तक लगे मुक्ति तो मुक्त होय। ई के वाह। પછી નારદજી દૂર બેઠા બેઠા જોતા હતા. નારદજી આવીને કે પ્રભુ શું કર્યું? એ કે કાંઈ નહીં. એ કે માટી ખાધી? એ કે ઓલી તોલમ આ તો મારા માટે કેવી લાગી? એ કે કાંઈ મજા ન આવી. નારદજીએ જવાબ આપ્યો ને બધાય સાંભળો અને પછી આપણે એ સત્સંગને વિરામ આપીએ. નારદજીએ કહ્યું પ્રભુ તમારે માટીનો સ્વાદ લેવો હોય, માટીનું મહાત્મ્ય જાણવું હોય, આ વ્રજ રાનીને તમારે અંદરથી ને ફીલ કરવી હોય તો તમારે વ્રજ ભક્ત બનવું પડે, વૈષ્ણવ બનવું પડે. ભગવાન બને આની કિંમત સમજાય નહીં. તો આપણે બધા તો આ વ્રજ રજની કિંમત વાળા છીએ. આ વ્રજ राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की धूल जो मिल जाए सच कहता हूँ तुमसे धीर बदल जाए राधे तेरे चरण. તો આ માટીમાં ઠાકોરજી, રાધાજી, સખીઓ, સખાઓ, વ્રજ ભક્તો, ગૈયાઓ, ગોવાળો, વ્રજવાસીઓ, યમુનાજી, ગિરિરાજજી, વૈષ્ણવો બધાની રજ છે. આજે પણ સારસ્વત લીલા અહીંયા ચાલી રહી છે એટલે આ રજનું મહત્વ છે. બોલો વલ્લભા. હાલ